મામા પૈસા આપો. એ ભણા મારી પાસે કેવા પૈસા? પૈસા તો જોઈશે જ ને, કઈ આમ થોડું ઘરમાં બેઠું રહેવા છે હાવ. એ ભણા મને એમ થાય કે મારા ભાણાને હું થોડાક પૈસા આપું, પણ મારી પાસે નથી. નકર તો તને હું ઘીમાં ઉડાડી ન રાખું. પણ મામા આ રોજ રોજ ગામના ગાળિયા કરવા અને નાની નાની વાતમાં ડખા કરવા, હું શું કહું છું, મોટા પૈસાવાળા બની જાય તો એક ફેરી. ઈ વાત તારી હાચી ભણા. હવે તો છે ને મોટો હાથ મારવો તો હે આપણે. ઈ વાત હાચી, પણ મામા મોટો હાથ મારવામાં તમને ખબર છે કે એવી મુસીબત વેઠવી પડશે. અરે ગમે એવી મુસીબત વેઠવી પડે ને તોય વેઠવી લેવાની છે હવે આપણે. તો સાંભળો મામા, ગજુડો છે ને બાજુમાં, ઈ જ મોટો હાથ હમણાં બન્યો છે. એમ? તો પથ્થુભાઈએ નોકરીમાં રખાયો એને, આ બધી દૂધની ડેરી છે ને એનો પગાર એને કરવાનો. બોલો. એવું છે? હા, અને પૈસા કેટલા કેટલા લઈને આવે, ક્યારેક 2 લાખ વાય, 5 લાખ વાય, 10, 15 કાંઈ નક્કી જ નહીં. એટલા થેલામાં પૈસા લઈને રખડે. તો ભણા છે ને આજકાલ મોટો હાથ મારી જ લેવાનો છે. અને આમ જો નક્કી આપણે રાખવાનું જ તે. મોટો હાથ મારવી ને એટલે પોલીસ વાળા પકડી લે, પણ છે ને ઉકારો નહીં કરવાનો. પોલીસ ગમે એમ મારે ને તોય આપણે બોલવાનું તો નહીં જ તે. હા, ઈ વાત હાચી હો તમારી. હા એમ સહન કરી લેવાનું તારે મારે તોય તે, પણ ઉકારો નહીં કરવાનો. ન્યા છે ને આમ જો વધુ 1 મહિનો રાખે, 2 મહિના રાખે, 3 મહિના રાખે, અને 6 મહિના રાખે ને 6 મહિના પછી કે જવા દો એમ. હા, ઈ તો આપણે હાસુ કબૂલવી ત્યારે આપણને એવું કરે છે ને. પણ આપણે હાસુ છે ને માનવાનું જ નહીં, ભલે માર ખાવા પડે. અરે સહન શક્તિ રાખવાની આપણે. પણ જો હવે એનો ટાઈમ જ છે. હાલો જાય કે આમને જાહું આપણે. ઈ વાત હાચી હો. હાલો ડ્રેસ ચેન્જ કરી નાખીએ. હાલો. હા યા ગજુડા, ખાતા પણ કેટલી વાર લાગે એમ. 1 કલાક તો ખાઈ બેઠો બેઠો નિરાશ છે. તો બાપા ક્યારનું ખાઈ લીધું પણ ટેલો ત્યાર કરતો તો. ચલો ક્યાં કરતો? હે હો વાંધો નહીં હો. કેમ પણ બાપા કામે લાગી ગયો ને? હવે બધું ટેન્શન મારે વહી ગયું. ઘોડા થોડા ઘણા પૈસા લાગે પા પથુભાઈ નો ઉપકાર માનવાનો છે આપણે. લે તો આમ જોવો પતુભાઈ શું કીધું ખબર? અત્યારે સ્ટાર્ટિંગમાં 7000 પગાર, પછી થોડોક ટાઈમ રહેશે ને એટલે 10000 કદાઈ નાખશે. એમ? હા. હો વાંધો નહીં, એમાં લાગ્યો નહીં છે. તો બાપા આમાં કાંઈ હોય નહીં, બરોબર? આખા મહિનામાં ખાલી 2-3 દિવસ કામ હોય. આજે આપણા આજુબાજુ ગામમાં બધે ડેરીયું છે કે નહીં, દૂધની ડેરી, હા, એ બધાને પૈસા ચૂકવવા મારે જવાનું. તારે જવાનું? હા, બેંકમાંથી ઉપાડી આવવાના. અને શું છે, એ બધી ચિઠ્ઠી લખેલી જ હોય, છે એ હિસાબ બધો દઈ દેવાનો પૈસા. તો સારું લે, ઈ વાંધો નહીં. આમ જો આ તારે પૈસા હાચવી રાખજે પાછો. એમ તો બાપા હું વિચાર છું, એમ? માથે માથે કપડા હોય, પૈસા તો અહીંયા હોય હેઠે. એમ? તો કહો એટલા બધા પૈસા તો આમાં તો બાપા 2 કરોડ હમાઈ જાય આવડી બેગમાં તો. હો વાંધો નહીં, ધ્યાન રાખજે, બીજું કાંઈ નહીં. આ છે ને જોખમ વાળું કામ કહેવાય. ના 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 એમ કાંઈ વાંધો નહીં બાપા. હું છે ને પાછો કે રસ્તામાં ઊભો જ ન રહું. આ તો વાંધો નહીં, નકા પૈસા હોય કેટલા આમાં? હે આમાં 10-12 લાખ રૂપિયા હોય. 10-12 લાખ રૂપિયા? હે ડૂબા રેખા તો જોખમ કહેવાય. ધ્યાન રાખજે, ક્યાંય ઊભું નહીં રહેવાનું. સીધું ચૂકવણું થઈ જાય એટલે ઘર ભેટીનું. બાપા મને બધી ખબર પડે. હા એમ? હા તો જા. એ હા હાલો તો મારે થોડું ખાઈ જાય મોડું થઈ જાય તો થઈ જાય. હા કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજે, જોખમ વાળું કામ છે. એ હા પૈસા બવે. હા, ચૂકવણું કરી લેવાનું તરત ફટાફટ. એ હા હા જા. હું છે ઉધાર. નહીં ખેલો છોકરા ઓય આવજો. નહીં આપું ઠેલો નહીં આપ. આ ભાડીને હજુ નહીં સાવા. ઓય બાપા કોણ પૈસા કોણ? મામા હાલો હવે. આ ભાડા લે એ ગજુભાઈ, ઉભા હું થયો તમને? ભાઈ રસ્તામાં કેમ પડી ગયા? રસ્તામાં નહીં, આ 2 જણા હતા ને ક્યાં ગયા? ક્યાં 2 જણા? આ થયું તમને કઈ એક્સિડન્ટ થયું કે વાય આવી કે હું? અરે એક્સિડન્ટ નહીં પતુભાઈ, ગુંડા હતા ગુંડા. હે? હા હું તો છે ને પૈસા લઈને જાતો તો. તમે નોકરી અપાવેલી છે કે નહીં? હા. બધી દેરીએ પૈસા જવાના. યાર આખા મહિનાનો હિસાબ હતો ને દેરીએ દેવા જાતો તો ને ઈ જ લઈને વયા ગયા. એ 12 લાખ રૂપિયા હતા એની અંદર ઈ લઈને વયા ગયા. હા દાદા એ ગજુભાઈ તો ધ્યાન રખાય ને. હવે ઈ 2 ગુંડા હતા, મને શું ખબર, લૂંટી ગયા. એ ગજુભાઈ તમને શું લાગે છે એવું હશે કોણ એમ 12 લાખ રૂપિયા લૂંટી ગયું? એ પતુભાઈ ઈ બધી મને કાંઈ ખબર નથી, પેલા મને ઘરે પોગાડો. હાલો હવે. હાલો તમે વાય બેસી જાઓ, ગાડી હાકી લો. બહુ ખોટું છે હો.
વાગ્યું નથી ને વો? ના ના ઘરે ઘરે મેં તો કહેતા હો તો દવાખાને લઈ જાઓ. પેલા મારા બાપા પાસે જાવું ઘરે ઘરે એ હાલ. જવા દો ને, બેસી જાઓ ને. હા એ હાલ. પકડી રાખજો. હા પડતા નહીં. આમ જો ભાણા મોટો હાથ મારી લીધો છે હો આપણે. હા મામા. મોટો હાથ મારેલો છે ને એટલે કેસય થાય ને પોલીસે ઘરે આવશે પણ તું હાસુ ન બોલતો. અરે નો બોલું મામા, પછી કાંઈ? આમ જો ગમે એટલો મારે ને તારું પાટલું પલાળી દે એટલો મારે ને તોય તું હાસુ ન બોલતો. મારું છે ને ધોઈતું બગડી જાય ને તોય હું હાસુ નહીં બોલું. અરે કાંઈ ન બોલું મામા, મોઢામાં એક શબ્દ હું ઉકારો ન કરું. મારીને મારીને કઈ મારી નહીં નાખે સમજો તું, એટલે હાસુ તો બોલવાનું જ નહીં. હા હા. અને આમ જો ઓલા જે આપણા કપડા હતા ને એ આપણે આમાં મૂકેલા છે એટલે આ તું આમ જા આ કીટ છે ને તળાવે લઈને ભેગવી નાખજે. હા હા. અને આ પોટલી તું લાય ઓલી કોશંભાઈ મને અલે મામા. આ છે ને હું સુલામાં દાટી દઉં હો. હા હા. કાઈ સબૂત ન રહેવું જોવે. અરે હમણાં બાળી દઉં જઈને બસ. આમ જો આખું ઘર વિખોરે પણ કોઈ સુલો નો વિખોરે. ઈ હાચું હો મામા તમારી વાત. કાઈ સબૂત રહેવું જ ન જોવે આપણે. હા. જા બુતા બેટા. હું ચૂપ ચૂપ ને હું થયું ગજુભાઈ રસ્તામાં બે ભાન પડ્યા હતા. હે તો બે ભાત પડ્યો તો અરે બાપા ગુંડા હતા લૂટી જા કો ઠેલો પૈસા નો તો પૈસાનો ઠેલો લૂટી ગયા. હા લે એ વાલજીભાઈ તમને હું થયો? એ બાપા ઓ બાપા ઉભા થાવ. હું તમે તે પણ હવે એમ નહીં ભાઈ 12 લાખ રૂપિયા હતા અંદર. હવે ઈ જ 12 લાખ રૂપિયા લઈને વૈયા ગયા વાલજીભાઈ. એમને હવે હું ચાહે તો પથુભાઈ. હવે હું થાય હું તમારે બધી ચુકવણું કરવું પડશે. હે પથુભાઈ એમને ક્યાંથી ચૂકવણું કરવી તો એમને ડૂબી જાય ને. હા એ જો ભાઈ ઈ તો છે ને તમારી જવાબદારી આવે. અમથા કઈ 2 વાર કામ કરવાના છે ને 7000 કઈ આખા મહિનાના આપે નહીં. એમને પથુભાઈ આપણે સરપંચ ને કાંઈ કહી, સરપંચ તો એનો ઉકેલ કાક તો લાવશે ને. હા તો હાલો સરપંચ પાસે જાય. બાકી જો આમાં છે ને હવે મારી કઈ જવાબદારી આવતી નથી. હું 1 રૂપિયો આપવાનો છું નહીં. બાપા સરપંચ પાસે જાવી હાલો ને હાલો સરપંચ આગળ જઈએ અને કેસ ને ફરિયાદ કરે બી કાંઈક ગમે તેમ ગોતો. 12 લાખ રૂપિયા થોડા ગુંડાને જવા દેવાય કાંઈ. હા તે હાલો બાકી તમારી જમીન વેચી દેજો. રે ના પથુભાઈ પેલા સરપંચ આગળ હાલો એ બધું લઈને ત્યાં જવું ચાલો. હા તે હાલો હાલો. અરે તું હાલો હાલો આ સરપંચ બેઠા જ છે ને. વજાવો પથુભાઈ આ બાજુ બી આવો. એ વાલજીભાઈ કેમ મારા ઘરે ભૂલા પડ્યા આજ? ભૂલું પડવો પડે સરપંચ. આ ધોળા દિહાળે 12 લાખ રૂપિયાની લૂંટ થઈ ગઈ અને તમે ટેક્સથી બેઠા લ્યો. પણ કોઈએ ફરિયાદ જ નથી કરી. નકરે મને ખબર હોય કે 12 લાખ થોડા દિવસે અને આપણા ગામમાં કોના લૂંટી ગયા. કોના હું મારા ઘસુડા ના. હવે એની પાસે થોડા 12 લાખ રૂપિયા હોય એ ક્યાં રળવા જાય છે? એ સરપંચ રણવા લીધી જતા પણ હમણાં છે ને આ દૂધની ડેરીમાં નોકરીયા લાગ્યો છે, ભણેલો છે ને એટલે સમજ્યા. હિસાબ કિતાબ આવે ને તે મહિનાનો આ દૂધની ડેરી એને દેવા જવાનો હોય. 12 લાખ રૂપિયા લઈને આવતો 12 દી છે આજ તો. પણ તમને ન ખબર હોય અવડામથા છોકરાને 12 લાખ રૂપિયા લઈને મોકલાય. હારી તો તમારે જવાય ને, ધંધો પકડાયો હોય તો હારી રહેવું જોવે તો ખબર પડે. હવે તમને કોઈની પર વ્યામ ખરો? આમ કોઈ જાણીતા હતા એવું લાગ્યું તને કાંઈ? હવે ઈ સરપંચ હવે 2 જણા હતા. હા કાક એક જણાએ કાક લાલ પહેર્યું હતું ને કાક ભૂખરું ને પીળું ને એવું કાક પહેરેલું હતું ને મોઢે બાંધેલું હતું ને એક હાથમાં તો સરી હતી. પણ એ બધું શરીર લઈને તમે પણ કાંઈ ઓળખાણ પડી કે કોઈક આવા હતા માણસો કાંઈ બોલતા કાંઈ કામ તને યાદ છે કે નહીં? અહીંયા આમ અજાણ્યા હતા કે જાણીતા હતા એવું ખબર પડી જવી જોવે આપણને. હવે ઈ કાક હાલ ભાણા ને હાલો મામા ને એવું કાક કરતા તા આવે. કારણ કે ઈ હોકી એક માથામાં મારી ને એટલે મને તો પછી બધું અંધારો આવી ગયું. ખાલી શેર જમતું સાંભળાણું હતું. સરપંચ હા સમજી ગયા ને ઓલા મામા ભાણા તો છે. જો મામા ભાણા હોય ને તો આપણે તમ તારે ફરિયાદ કરી નાખવી. કેસ હાલશે એટલે તમારા પૈસા પતી જાય. એમને સરપંચ કેસ તો કેટલો ટાઈમ હાલે? હવે કેટલો ટાઈમ હું જો હરકો હાલી ગયો હોય ને તો 6 દીમાં પતે, 6 મહિનામાં પતે અને કા 6 વર્ષે પતે. પૈસા તમારા જો કેસ સોલ્વ થઈ જાય ને 12 લાખ પૂરા મળી જાય તમને. એ વાલજીભાઈ આપણી પાસે છે ને કે એટલો બધો સમય નથી. તમે કહેતા હો ને તો 2 દી આગા પાછા કરી દો. બાકી પૈસા ભરવા પડશે. આમ જો પૈસા તમને કેસમાંથી મળે કે ન મળે, બાકી 12 લાખ મારે જોઈ તમારી પાસેથી. હે સરપંચ એટલું બધું આખું નહીં. હું ક્યાંથી કાઢું 12 લાખ રૂપિયા? એક કામ કરો કાંઈક 2 દીમાં પતે એવું કાંઈક કરો ને. તો ઉભા રહ્યો. હવે આમાં હે ને આપણે હે ને ગેમ રમવાની છે. જો અંધારામાં તીર મારવાનું છે, જો લાગી ગયું ને તો પૈસા પતી જાય. સાંભળો આપે. હા સરપંચ આઈના મામલો પતી જાય એવો છે આ તો. બરોબર ને? હા હા તૈયાર ને? હવે તૈયાર જ ને. હવે આઈના પતી જતું હોય તો ખોટું આપણે જવું નહીં ઉપર એમ છે એમ. હાલો બરોબર ટ્રાય મારી લઈએ એક વખત. હાલો હાલ હાલ ભયો સાહેબ આંચા વ્યો આંચા વ્યો. બસ જો તમે કહેતા હા ને આ મામો અને આ ભાણો બરોબર? આઈ છે એમ ને. હા હા
એ પૈસા લીધા હોય તો માની જાવ હાલો. શેના સાહેબ લૂંટ કરી લૂંટ તમે 12 લાખ રૂપિયાની. એ સાહેબ અઠવાડિયાથી મારા મામા બહાર નથી નીકળ્યા. જોવો તો ખરો ટાઢિયો તાવ આવ્યો છે. સાહેબ હું બહાર જ ના નીકળ્યો બહાર જ નથી નીકળ્યા. નહીં સરપંચ આ તો ક્યાં બહાર જ નથી નીકળ્યા એમ કે. એ સાહેબ ઈ તો કે ખાલી બહાર નથી નીકળ્યા પણ મામા ભાણ્યા છે ને લૂંટ કરી હોય તો જ તે મને ગામમાં બધા ફરિયાદ કરે બધા. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં એની ટાઈટ ને તાવ ઉડાડી દી, બીજું હું. હા હા સાહેબ આ બે થતા આ શું બોલો ને, હું ઠેલો લઈને જાતો તો એક્ટિવા લઈને, તમે બે નહોતા? એ ગજુડા એમ બહાર જ નથી નીકળ્યા મામા ભાણિયો. એ વાંધો નહીં વાંધો નહીં, બહાર નથી નીકળ્યા ને. હાલો હવે કાઢ આમ ફરી જા, આમ ફરી જા. અરે તું એ ફરી જા. પણ સાહેબ શું છે? ફરી જાને હમણાં તમારા બે ની ટાઈટ ઉડી જાય ઉપર. ઉપર આવે તારો વારો. ખમ સરપંચ હા હું કરો નથી કરતા. એ સાહેબ ચલવો બે ત્રણ હમણાં બોલી જાય તમ તારે. વાંધો નહીં તને. હમણાં બાંગુ નાખીએ. એ આ બે કેવી સાંભળીના બનેલા છે, એટલા ધોકા ખાધા તો એક અવાજ નથી કરતા મોઢામાં. બરોબર બરોબર, સાહેબ નો ફોન આવેલો છે. હા હા સાહેબ. હા ના 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 નથી બાંધતા ઈ. હા તો વાંધો નહીં, સારું વાંધો નહીં, એમ કરી નાખો. હાલો આ વાંધો નહીં હાલો. એ સાહેબ કોનો ફોન હતો? એ મોટા સાહેબ નો ઉપરથી ફોન હતો. શું હતું? એ કે માને છે કે નહીં? મેં કીધું ના પાડે છે. તો શું કીધું એ? એ કે એકાઉન્ટ કરી નાખો બે નું. એ આની લીધા. હે? હે?